જો ભાઈ એ તો શું થયું? હા તે હું કાંઈ હેની વાત આવો રાખો છો બધી આ બધી વાત હા બૈરા માટે બધું બૈરું રી હન્યા આવી ગયું છે. જો આજે આપણે જઈએ છીએ ડખો પટાઈ દીધો છે. આજે આપણે 2-3 દિન વળી પછી પાછા પંચ કરવા એટલે હા ભલે હું ગોવાળી આજે બધા ઘણા દિન પાછા પંચ કરીએ છીએ. આજે તો ભીખાભાઈ ને બોલાયા છે એટલે આજે પંચ કરીએ છીએ બધા પર તો બોલ દોડાડે પણ ના કરવાનું. જેટલો પૂછો એટલો જવાબ આલવાનો. ઓકે આ તો આપણે જઈએ છીએ અમે તમે રાગે હોય તો હેડતા છીએ એટલું જો આપણું ભોગ પીલી નાખ્યો હેડો હા કોણ છે આટલું જોજો શાપ મોટું બધું. આજે આપડી સોળીનું તોડવું નહીં જેમ થાય ને પટાઈ દેવું છે. બાપડી સોળીએ દુખી થાય જમાયા ખોટી ઇજ્જત જાય યાર જમીની. શું કેવું સાચી વાત કા લાય તાર રડે કમી ના હે ક્યાં બાપડી સોનથી છોકરી મસ્ત અને હારી નોકરી વાળી હતી અને રાખી ના હે ક્યાં જમાઈની ઇજ્જત જાય અને છોડીને છે ઇજ્જત જાય હારી નોકરિયાત હતી ને સમજી ના હે કે આદમી નો કોઈ એ રીતે સમજી ના ખોટી વાતો થઈ એટલે પેલા કાળુભાઈ તો પાવર વાળા છે. કાળુભાઈ ની તો આલવાની સારી આપડી છોડી તો પૈણા સ્થાને તો જમે છે. આ તો પાવર વાળા છે મને ખબર મને વાત મળી છે રાતે પોટલી પીવા દે છે. જો ભાઈ આ જમણા તમે શી નહીં તોનતા તમે વળી થઈ ગયા સતી હેડો આમ થોડા આગળ આગ થતા હોવ. હાલો જો ભાઈ આજે સીધી લીટીમાં પતી જાય ને કાદે છે ને અમે ધ્યાડ થા પાછી આ કીધું પગતને તું હુલે મારશે મૂર્ખા લાગે છે શિયારો છે. પેલા તને મારે એવો તબલા ડખાના થોત મારો પર કે એ ખબર જ નહીં પડતી કશી કાળુ બે ટલ્લી તલ્લી તો નહીં હમણાં જો આ ભૂંખો મેલે કા તમારે ડલ્લો પેલ વધતો રહ જાને લેતું હતી નાના વાળી કે નાકડા માર કોઈ જતું નહીં હું તો નવી લાવી દે આપણે 71 છે લાવ કાઢો છો 71 આ જોસ એ સમજ છે તાને ના આ જોસ 70 જે આપણે ભૂલી જો આપડા ઓગણવાડીમાં 16,000 પગાર છે નો ઓગણવાડીમાં કમાય પછી એરીએ બધું જે તે તને હાલે તારું ઘર તો સલ વસ્તુ શું કરું છે રે તું શું કરે છે ખાલી મન રોજ 10 રૂપિયા મળી જાય તો ના ભીખ હવે ફોન કર્યો ભીખો બી એટલે રે યાર આ બધું હું ફોન કરી ભીખ હવે કાકો સક મૂર્ખો છે ઈ ખબર. હેલો આ હું બોલે છે લે इम कैसा अमिताभ बच्चन ना ना इम कैसा जो जे आप जो नंबर डायल करे हो फिलहाल वो व्यस्त है थोड़ी देर के बाद डायल करे એટલા છોકરી છે ઓ છોકરી કોણ હરે એનો નંબર આવી ગયો તારા આપણામાં તાર ચેક થઈ જાય અલા તાર થઈ જાય મોદીએ નવી ગ્રાન્ટ આલી છે આપણને એની ગ્રાન્ટ આલી છે આ છોકરીઓ વાળી તું બંધ થજે લે બધી સોની સો વાત તારી વાત તો હસી છે તું મેલ ને બધી વાત ભાઈ તું આ લે કાપડ તાઈ હેલો ભીખાભાઈ હા છેલ્લી વાર કેટલા આયા આવો હડો હા હા વાટ બોસે ખાઈ જો હડો આવી જજો હા આ ભીખલો જૂઠું બોલતો હ પાછો ઘેર સાચું કેતો હ તું જૂઠો છે મુત નહીં જૂઠો આપણો તો મેન્ટ્રી પડે કરતો ને અરે પીધું નહીં એટલે ભીખો બસ બોલતો નહીં હો જવું તો નતું પણ હાડું સોળીને જવા દે રાતનું હાડું શું જવાનું ટાટનું બગાડી બધું તે હાલે યાર ભાઈ રામ 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 બે હજે અમનાય 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 જુઓ આપડે એવો તો આમ રાખો શું શું તમારું પગ ને શું કરો સિલાઈ ધોયું ને જે પાવડા જેવો પગ છે ને તમારા પાસે આરામ આપડે એવું હતું કે આપડે ભાઈ ને થોડો વચ્ચે ડખો છે દારૂ બારૂ પીએ દોસ્તારો મળે દારૂ પીએ ને આ બધું જે ડખો કરે તો તે હું બધું હે નાહી હતી તેમાં વળી અમે 2-4 દિન પહેલા એના ભાઈ ને કાકાના બોલે થોડી પંચ કૂટી હતી પણ વળી આપડા હારા કહેવાય રહ્યા હતી વળી મોકલું છું પણ થોડો મૂર્ખા સમજાવો અને આજે થોડો આવું છે કે એવો ને થોડો બોધો ને પેલી છોકરીને બોધો કોક થોડા મેર પડ્યા જેટલો યાર તમે એટલે મેં તમને ફોન કર્યો તા માટે હેડો કરી દઈએ એ પટાઈ દેવું પડે યાર ગમે તે તમારે જો ભાઈ આજના જમાના પ્રમાણે તમે એમ કે હું આ લઈ દીધું પેલી બદલી દીધું એ વાત ભૂલી જાય તમે સો મોટા ગોમના રખડેલ રખડવામાં તમે સો એક
ગામના બધા શેર શોખ માં ઉતાવળું બોલ કે ઉતાવળું બોલ. તમે સોતે તે બોલે તો શું ઉતાવળું નહીં તો આજે તો ઘોઘળો બધાને પડો છે સિમ કાલે એવું તો નહીં બતાને તાના બોલો તમારા એટીટ્યુડ માં રહો છો ને હિંમત પછી એક એના આબા કઈ મારે તો શૂટિંગ કરવી છે એમ બોલ હું કરી દે શૂટિંગ હા મને ફોન આવ્યો ખબર હા મને ફોન આવ્યો કશો દુનિયા મારતો 1.75 છે એ આલી દો આમ પૂરગત આલી પૂરગત તો પહેલા જ પોટલી આમ બધી પૂરી કરી નાખી છે પછી બદલો છે તમે ના બદલો 1.75 આલા તને તો લોનો હેડ છે બૈરો વાળી એ તો તને ભરી એકતા સદ પર 1.75 તો તાના સોના મોના જે હોય એમાં રાજી ખુશી રોક ને લાવીશ છે લાંબી શકે પછી ફરી ના જતા અરે ના પડી જાય તારે તો પત્તા મને ફેરવી નાખે પાછો હું ફેરી નાખી ખુલ્લી છૂટ છે તને તો ફેરવી ને આ તો બોધ્યા છે આ તો લાવવાનો છે 400 નો સ્ટેમ્પ લાવું છું ને 80 ને 70 નો ટેમ હા 80 ને 70 નો એ છે ને થઈ એ નવો સ્ટેમ્પ આવ્યો છે ને હમણાં 81 82 રૂપિયા 82 રૂપિયાનો સ્ટેમ્પ એ સ્ટેમ્પ આજે કરવાનો છે જો આ કીધું સ્ટેમ્પ કરવો જ પડે ગમે તે કરી ના છે આમ પેલો ના આવે હેડતા બે આમ તું હા લે હું જબ ને મારા કમર અરે કમરિયા લચકે રે દુખે છે થોડી હા આવ ધડો પેલા આવશે આવ ધડો કે હું રાહ જોઈને બેઠો સાવ ધડો હા જો જોઈ આપડે બધું હરખું જ કરવાનું છે અને આજે ભીખો ભાઈ બોલે આસપાસ તાણે પંચ કરવાનું બોલે આ પડ્યું કે ભીખોભાઈ તાણો હું છે મેટર કરી મારી આપણો દો એની વાત નહીં કરવાની વચ્ચે મેટર બેટર આપણને કશું આવડતું નહીં જો આપણે તો આપણે દોડવાના છે હા આપણે દોડવાના છે જો સોરી તા પપ્પા તમે જેલા છે બાર અમુ શું તારો કાકો તા પપ્પા જતો રહેશો ગોવાર ફરવા અમ તા પપ્પો ઘેર આવે કે ઓહો કાકો ઘેર હતા ના તું ના કરી કે તારા અને માર હારી ઇજ્જત જાય એવું છે તા પપ્પા આગળ એટલે આપણે કોમ કરવાનું જેમ બને એમ આપણે સોંચમાં પટાઈ દેવાનું છે અને શિયન ઘેર જતું રહેવાનું છે ગોમો તમે જે કરે એ ખરું કા અરે હિમજ ઉભરે કે સોંચી ને ફટ કરાવું તને હેડો હેડ સોઈ સીધા હેડો હોય નહીં કોઈ આર્મી ની ટ્રેનિંગ આલા તને ઓહો હો ભીખો બે પંચવા તાઈન બે જા સંદા અરે બાજુ બદુક છે રે હેડ સોડી અરે જરે બાબા ગયે પગલે હા બે હા રામ રામ ભીખા ભાઈ અરે આવો મહેમાન આવો રામ રામ આ ટીયા ભાઈ તો પગે લાગ બે ઓહો આવો બે આવો બાજુ ઓ મારી આવના ને પાસ બે બેટા બે આ બાજુ ઓ ઈસો પગ પકડવા જો સોરે અમાર સંસ્કારી બે સંસ્કારી ની પેલી કરાવ બોલો હું તું જમાય હેડ તો ગાડી આવશે ને આપણે ઓકે છી તે ગાડી તો બહાર મૂકી યાર અંદર લાવન પાછું ઉપર નાસો એસેન્ટ છે એસેન્ટ સેમ ઓ ઉપર નાસો શું કરવાનું કે જો એવું છે તાણું હું છે પછી હું બધું આપણે સો જઈશું અલ્યા હે આવું બાપડા જા થઈ ગયા અલે જાળા તો થઈ જ તાનું બૈરાનો હાથ નું કઈ ને કતી જાળા ના થઈ ખબર બોલો તમે આપણે બોલજો તમે બધું પટાવજો બધું હવે ભાઈ તમારા હું હતું ને હું થયેલું છે કે હજુ પેલા ખબર પડે મારતું અલે વિકા ભાઈ સોખવટ બંધ કરી હો ભરજો પાછા હા હા કોણ ખુલ્લા રાખી ખુલ્લા જ છે બોલો તે તો અમાર જોને બૈરું લા ભણેલું એ નોકરી જતું હોય અને તમે અબ ભણશો તો ઘેર બે થોડી કોમે ના કરી કોઈ યાર તમે કરણ ભાઈ તો એ તો આટલા તમને બધા કરે છે ને ભાઈ તો આયા હું કરી ખબર કાળુજી કે તો મારી કાઢી મૂકું છું યાર શું કરવાનું કે જો એવું છે એમ કારણ અને આયડા કહે છે કે ના અમારે તો સીઓ સીધો એ સીઓ સીધો કેવાય આયો આયો આય બે બે હું ના બે એટલા નહીં બે હા અમાર ખા બોલો ગોળ બે હું હતું બોલો તે ભીખા બેન કે હું હતું તો પ્રોબ્લેમ શું છે ભાઈ તમારું હારો એમ કી છે કે તમે આખો દાડો ઘેર નવરા બેહી રહો છો કોઈ કોમ કરતા નથી છોડીને મારી બારી કાઢી મેલો છે તે શમ ઓમ કરો છો તમારે એવું તો શું છે તમે શરૂ કરો છો પ્રોબ્લેમ છે હા કોઈને કોઈ પ્રોબ્લેમ છે હું છે રોયા વગર કયો અલે આજા બંધો કે બંધો
રોયા કર રોયા કર હા. પોતી કરાવે હા ઘર સાફ કરાવે હા મને શક થાય છે કે હું બૈરી છું કાઢી છું એટલે શું આમ વાત કરો ચમ યાર. તમારે હા હરો તો એક બાજુ એમ કીધું કે કોઈ કોમ નહીં કરતા ને કોને હું ખબર પડે તાર કોઈ ખબર પડે નહીં. યાર મન જેવી છે ને આ ભીખા ભાઈ મને પૂછે અમાર કાકા જેવા છે યાર હું પૂછ્યું હું વિતસ આમ થોડું આ હરખી કરતા તો હારા છે અલ્યા ભાઈ પણ તું આ પંચ વર્ષથી બેઠા છે ભીખોભાઈ આયા છે આ બધા તમ બોલ ખુલીને બોલ કુલીન તો બોલું તો મને તો આ તો કચા આ તો રોયામાં કાઢ્યું હરખી ના બોલ પાસ હોય આ ખુદ શું કરો છો સાહેબ પણ રો ના યાર જેવા સોખું કે બેટા એમ. બોલો 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 હેડો બોલો બોલો કાકા હા કચા પોતી કરાવે પસંદ વાંદર છે પણ બેટા એ તો કરવું પડે આમાં આજના જમાનામાં બધા કરે છે ભાઈ એ તો કોમ તો કરવું પડે યાર. પણ યાર ઘરે સાફ કરાવશે ઘરે સાફ કરવું પડે બધું સાફ કરવું પડે પછી તમારે આખો દાડો ઘેર નવરા બેહેરો છે તો ઘર બહુ કોમ કર ટેકો કરો તો શું હતું આવે. કરું છું બધું કરું છું પણ યાર અલ્યા ભાઈ કરું છું તે પોનત કરો છો કરીએ જ છે કે યાર. ઢોળ વાય તો કોણ વારા છે અમે જ વારીએ છીએ. ફોન તો કરવું જ નહીં યાર પાણી નહીં ભરતા ને હું પાઇપ લગાવતા ને પાણી ભરું સાઈ રહે એની વાત નહીં કરતો હું તો થોડી એ કોમ કર કરું છું રોજ કોમ કરું છું તમને ઘરમાં શાકભાજી પૈસા લાવવા મળતા નહીં નહીં તો આ પીવા પૈસા શોથી લાવો છો મારો ભાઈ બંધ જિંદા હોય ભીખાભાઈ તમે ટીનો ભાઈ હોભરો છો આ છેલ્લી ને પહેલી વાર સોરી આલું છું હોભરજો કાકા હું સોરી ના હાલવાની જો બતાઈ ગયા આ ના બેજો અંગડાઈ લો બેજો એમ બોલવાના યાર. બેજો ખોટું આપણને બેજો આ કાકો ને હોભરી છે એકલો મળજે એકલો ભૂલો કરી નાખ્યા પટ્ટી હમણો અમારે ને બેજો બેજા કાકા તમારી મર્યાદા બોલાય છે બેજા આપડે ઝઘડો કરવાનો નહીં તાર મર્યાદા રાખ્યું એટલે મર્યાદા બારે નો જાય છે લઈ જવાનું છે કે લઈ જવાનું છે મારે તો લોન લઈને પૈસા ભરવા છે ના ઈ માર કશું ભરવું તો તાર પાસે આમ પગે પડી જાય પગે પડું ના આવી કો એકણો ઓમી એકી હમણાં એકી થાપ ભૂલ પડે હમણાં લે ભાઈ તે તો પાવા હો પણ હવે વાંચી લે ગપ્પા એકલો મળજે કે કલ્લા ના પટ્ટી જા હે હમણાં આ વાહાતી હું લાવ્યો છો તમે યાર પટ્ટી જે છેડે બોલવાની તારા મર્યાદા રાખી ઝઘડો નહીં કરવાનો બોલો 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 બોલવા બોલો 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 એન પપ્પા જેલો સબાર હમ એન પપ્પાએ ભૂલ કરી યાર છોકરી આલી હમ ભૂલ એટલી મોટી ચીજ છે ને મને ગણે કે તમે આ ઘેર છોકરી આલીશ છોકરી સુખી નહીં થાય ભાઈ તમે બધી વાત જવા દો અમે તો હવે લગન અત્યારની વાત થઈ કરો. ગયો. 3 વર્ષ થયો ને હવે સુધી તો આ બધું એવું તમે પહેલા કરું છો ને તમારે. પહેલાની વાત તો અરે મૂકો યાર. ભાઈ પહેલાની એના વાતો મૂકો પપ્પાએ હવે આ જે મને સહી વાત કીધું કરો. હોય તો કે એ ભાઈ આ અમે વાત વાત પતિજી જવા અમે દ્યો. ભાઈ તો વાત ગોવા રહ્યો ગોવા દુકાનો રાખીશ ને ધંધા કરાશે તે વાત તો પતિજી ભાઈ પતિ ભાઈ, હવે. હવે હાલ આ જે હાલની પહેલા વાતો છે કરો કરો ને. આમ આગળનો રસ્તો કામ છે તા મારા હું કરું છું બોલો આ મારે તો સોરી આલી દેવી છે આ મારા લઈ જવી છે આ મારા લઈ જવી છે લઈ તા મારની મારા લઈ જવી છે આ તે ભાઈ તારા પણ મારા લઈ જવી છે તમારા તય હંગા થાય લે તારા મારા કાળું લઈ જવીશ બસ પગે પડું માફી માંગ પગે પડીને ના છે આના લેવાના ઓને ચેક તું કોઈની પાઘડી પગમાં નહીં મુકાવી યાર ના, ના. ના ભાઈ બસ યાર ખુંટા ભાઈ તો પગે- અરે ભાઈ જે થતું કરું કરવા દો. તું પગે પર કરવા દો. એટલે એને ખબર પડે એની વખત હું તો ભાઈ કેતી અલ્યા એ કાળા મુઢાના ઓય આય ચર્ચા કરું એની ચર્ચા કરું છું ઉભો રે તું બૈરું લાવત જ લાવી દઈશ મારું બીજું બહાર ની છે હું કરી દે એને સમજા દે ઘેર તો બૈરું જ દઈ એ તો ઓને કાઢી નહીં પિયર માં પછી પેલી ઘેર લાય એક દાડા માટે હાશી વાત છે જવા દે બાપજી મારે ભૂલ થઈ ગઈ અલે મને આજ પછી કદી આવી ભૂલ ના કરું પકડ આવી ભૂલ ના કરું કદી હા, હા, તમને કોણ તમને બેટા, એવું પછી નહીં પડવું હવે. લ્યો ભાઈ હવે રાજી ખુશી કાઢો જો ભાઈ જો આ બનવાકાર તો હતો કે બધું બનવાકાર બધું બની ગયો હવે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે 10 વખત એકની એક વસ્તુ કે કરો છો કે?
આજના જમાનામાં કોઈ પણ જગ્યાએ છોકરી આલતા પહેલા 10 વખત જોવો તમે કેવું છે કેવું નહીં. કદી પૈસો નહીં કે કોઈ લોભાવની જાહેરાતમાં તમે ના આવી જાઓ. આટલો ભણેલો છે ગણેલો છે. આ તો અમારે કારું હતું તો સારો છે પીવસ છે, બીજું તો કોઈને એવું નહીં કેવું. અમારે ભાઈ ના ભૂલ હતી થોડી. કોકના આપણે નેનો ભાઈ ભલે રહ્યો, નેના ભાઈ ને પૂછીને છોકરી આલવાની હોય. પણ મને બોલાવતા નહીં, ડાયરેક્ટ લગ્ન કરીને ડાયરેક્ટ એ વખત બોલાવે. અમારે પૂછવું ના પડે. 3 વર્ષ છે ને તમે યાર આ વસ્તુ હું તોતી લાશો યાર. ઉતાવળું બોલો થોડું. એમની ટાઈમ જાય છે યાર. હેનો ટાઈમ જાય છે? તાર પોતાનું બોલો. ના જાય ટાઈમ. હેનો ટાઈમ જાય છે? બોલે ચાલી નાખ. તારા પછી વાત છે. બોલો હેડો. તું ઉતાવળું બોલો જવું છે ને ખાવાનું બાકી નહીં. બોલ ભીખા ભાઈ હેડો શું કરે હવે? જો ભાઈ તમે હવે બધી વાતો ભૂલી આટલી બધી છોડી જવા જો. તો કોઈ બી થાય પાછળ તો આ ચિંતા મને કે એવું. હા તો સોળી એ બેટા તો બેટા લ્યો ભીખાભાઈ આ સોળી. હા એટલે લ્યો હા બેટા આ બાજુ હાલો હેડો. હા તો મને 20 રૂપિયા વાળી પીવડાવી દીધી અંગાત લઈને હેડ આવી. મેં તો પાછા પાછી પીવડાવી પડે. પાછી એક તોડ કા અમે તો જો હવે બેટા ખબર ખબર બેટા આ બધી કોઈ પણ નાની નાની ભૂલો મા બાપને ના કહેવાની. થોડી ઘણી આપણા ભૂલો પોતે થોડું સહનશક્તિ કરતા રહેવાનું. આ તો બધું થતું રહે પણ આપણે આવું હાવ નહીં કરવું. કોઈ પણ વસ્તુ મરી ના જતું રહે. આપણા ઘર છે સંસાર છે આ તો બધું થોડું ખાલી વાહને ખખરા વગર રહી ના. હા એટલે એ બધું હવે બેટા જવા દે. સુખ શાંતિ જો હવે. અને આ બધું આ કોઈ કરતો ના નાટક. સારું સાચું જો. જી અરે યાર એવું બધું ના હોય યાર. ઇજ્જત બતાવી કે કશો આ તો આપણા માણસ છીએ. એની ઇજ્જત યાર એવું. આપણા માણસ છીએ. આમ થોડું ધ્યાન રાખજો. આ થોડા આમ તો મળે જશે બા. સુધર્યો ના આ પછી ના આવી જાય, ના કમાઈ હવે જાય. તો ના સુધર્યો તો ભેગો હા. ના મળે. ફોન કરજો. હા જો બેટા ત્યાં ડકું આમ સીધા હાર હેડો જો. આપણે